એક ટચી વાત. અલય ગુસ્સામાં ને ગુસ્સામાં અચાનક ઘર છોડીને બીજા શહેર તરફની ટ્રેનમાં બેસી ગયો હતો. એને માઠું એ વાતનું લાગી આવ્યું હતું કે તેના પપ્પાએ બાઇક આપવાનું જે વચન આપ્યું હતું તે પાછું ઠેલ્યું હતું. બાઇક જાણે તેની જિંદગીનો પર્યાય બની ગઈ હતી, અને એ જ ન મળે તો પછી જિંદગીનો શું અર્થ? જ્યારે પોતે સેવેલી ઈચ્છા પર પાણી ફરી વળે ત્યારે ઘર, મિત્રો અને સગા સંબંધીઓથી દૂર થઈ જવાનો દુષ્ટ વિચાર મન પર હાવી થઈ આવે છે ખરું. પણ આવે સમયે કંઈ પણ બોલ્યા વિના સમયને વીતવા દેવો. ધીમે ધીમે સારા વિચારો પાછા આવશે. મનમાં જાગેલી તીવ્ર લાલસાઓ શાંત થશે અને મુશ્કેલીમાંથી માર્ગ મળશે. તેથી જ ઉતાવળે પોતાનાને તરછોડશો નહીં. અમાસે દૂર દૂર ચાલી જતો સમુદ્ર ફરી પાછો કિનારા તરફ આવે જ છે ને. સાગર પોતાના કિનારાને ક્યારેય છોડી શકે ખરો ભલા? વિચારજો.